लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। આઝાદારો, આશુરની રાત આવી ગઈ. આજે શબે આશુર છે, કયામતની રાત છે. આજની રાત કરબલામાં હુસૈન બેકસ અને તેમના બાળકો માટે કયામતની રાત છે. આજે ખયામે હુસૈનીમાંથી ફક્ત એક જ આવાજ બાળકોની આવી રહી છે: હાય પ્યાસ, હાય પ્યાસ, અલ અતશ, અલ અતશ. મારા આકા અને મારા મઝલૂમ ઇમામ પોતાના ખૈમાથી બહાર આવે છે, એક પછી એક ખૈમાને નિહાળે છે. આ અઝાદારો, આ તો કરબલા છે. અને ત્યાં મદીનામાં બીમાર ફાતિમા સુગરા, દુખિયા ફાતિમા સુગરા પોતાના બાબાને અને ભાઈને યાદ કરીને રડતી રહે છે. આ અઝાદારા અને મઝલૂમે કરબલા. રાત અડધી થઈ ચૂકી છે. આ રાત અને આ સમય જનાબે ફાતિમા સુગરાના જિક્ર માટે હોય છે. ખુદા બધાની દીકરીઓને સલામત રાખે, બધાના ફરજંદો આબાદ રહે. પણ એ પુત્રીના દિલથી પૂછો જેના બાબા અને ઘરના સર્વે 28 રજબ સન 60 હિજરીના તેને એકલી મૂકીને ચાલ્યા ગયા. એ પુત્રીએ રાત અને દિવસ કઈ રીતે પસાર કર્યા હશે? જ્યારે ઘરમાં એકલી હશે તો તેને કોણ કોણ યાદ આવતું હશે? ક્યારેક મદીનામાં ઝૂલાને જોઈ અલી અસગરને યાદ કરતી હશે. અઝાદારો, જનાબે સુગરા રોઈ રોઈને કહેતા હતા કે મને લેવા ભાઈ અકબર ના આવ્યા, મને મારા બાબા ભૂલી ગયા, મારી ખબર ન લીધી. કેટલી મુદ્દત થઈ ગઈ છતાં ભાઈ અકબર ના આવ્યા. માં અને ફૂઈ પણ મને ભૂલી ગયા. અરે ભાઈ, મને યાદ કરો, તમે કેમ ના આવ્યા? મને ત્યાં બોલાવવાનો વાયદો કર્યો હતો. વાયદો વફા કરવા અકબર ભાઈ તમે ના આવ્યા. હવે શું ફાતિમા સુગરા હાલ બયાન કરે. તેણી માથું કૂટી કહેતી હતી કે ભાઈ અકબર ના આવ્યા. આવી રીતના અનહદ રુદનથી સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા અને બીમાર સુગરા બેહોશ થઈ ગયા. જ્યારે હોશમાં આવ્યા ત્યારે વિચાર આવ્યો કે આમ હું રોઈ રોઈને મરી જઈશ, માટે એક કાગળ મોકલાવું કે જેથી શાયદ ભાઈ અકબર તેને તેડી જાય. અને પોતાના તમામ ઉભરા તેમાં સમાવી શાંતપણે તે કાગળ બીર્યો અને ઉપર મહોર કરી દરવાજા બહાર આવી ઊભા રહ્યા કે કોઈ મુસાફર કાશીદ મળે તો આ કાગળ મોકલી આપું. અને કાશીદની તલાશમાં રહ્યા. એ કાશીદ, મારી આટલી વાત યાદ રાખજે કે તું ત્યાં પહોંચે અને તમામ નાના મોટા મારા સમાચાર સાંભળવાને આવે તો મારી તમામ હકીકત એમને પછી કહેજે. પણ પહેલા મારા કાકા અબ્બાસને એટલું તો જરૂર કહેજે કે સુગરાએ કહ્યું છે કે કાકા, મને તમારાથી આવી ઉમ્મીદ ન હતી કે તમે મને બિલકુલ વિસારી દેશો. પણ એ કાશીદ, આ પૈગામ તું એમને એક બાજુ લઈને કહેજે, સકીનાની સામે કહેતો નહીં. અને મને ખાતરી છે કે તારી ખબર સાંભળીને કે સુગરાનો કાશીદ મદીનાથી આવ્યો છે, મારા ભાઈ અલી અકબર ખૈમાથી જરૂર બહાર આવશે અને તેમની સાથે હઝરત કાસિમ પણ મારા સમાચાર સાંભળવા નીકળશે. તે વખતે મારો નાનો ભાઈ અલી અસગર જો ગોઠણ ભેર રડતો રડતો બહાર નીકળી આવે તો જોઈએ તો આખું ઘર ભલે મારી પૂછા કરવા તારી સામે હાજર થાય. તું બધી વાતોને એક કોરે મૂકીને પહેલા મારા અલી અસગરને ખોળામાં તેરી ચુમ્મીઓ લઈને મારા તરફથી દુઆ કહી પછી મારા સમાચાર કહેજે. અને તે પછી મારા શિરકવાર ભાઈને કહેજે કે તમે પરદેશમાં આવીને બહેન સુગરાને બિલકુલ ભૂલી ગયા. અને અલી અકબરને કહેજે તમે પણ તમારી બીમાર બહેનને લેવા માટે વતનમાં પાછા આવ્યા જ નહીં ને સુગરા તમારી જુદાઈમાં બહુ જ રીબાઈ છે. આટલું તેમને યાદ અપાવ્યા પછી ફિઝાને કહી મારી બહેન સકીનાને દરવાજા આગળ બોલાવજે અને સકીનાને કહેજે કે હું તેની મુલાકાત વગર તડપ્યા કરું છું.
ને મારો હાલ કહીને કહે છે કે સુગ્રા કહે છે કે મને આવો ભરોસો ન હતો કે તમે પરદેશમાં જઈને મને ભૂલી જશો. હાય રે હુસેનની મઝલૂમી બીમાર પુત્રીનો કાશિદ કાગળ લઈને આવ્યો છે, પણ હુસેન પત્રને કઈ રીતે હાથ મળીએ? હાથોમાં તો અસગરની લાશ છે. અસગરને પોતાના ખંભા ઉપર રાખી એક હાથથી અસગરની લાશ સંભાળી અને બીજા હાથમાં બીમાર પુત્રીનો પત્ર લીધો. હુસેન ખૈમામાં ભળી આવ્યા અને કહેવા લાગ્યા, એ બહેન ઝૈનબ કુલસુમ, એ સુકૈન તો રૂક્યાઓ, મદીનાથી કાશિદે સુગ્રા આવ્યો છે. મારી બીમાર પુત્રીએ મને પત્ર આપ્યો છે. હઝરત ઇમામે હુસૈન અલૈહિસ્સલામે બીમાર દીકરીનો કાગળ વાંચી કહ્યું, સુગ્રા હું શું કરું? એ મારી વહાલી દીકરી, મારાથી નસીબ ફરી ગયા છે. બેટી, તારી શિકાયત અને મોહબ્બત ઉપર હું કુરબાન થઈ જાઉં. મને ખબર છે કે તને બહુ જ દુઃખ પહોંચ્યું છે, પણ હું શું કરું? તું જેટલી શિકાયત કરે એ બધી બરાબર છે. મારાથી વેગરી થઈ તો દુઃખમાં ફસાઈ ગઈ, પણ શું કરું બેટા? તને હું ભાઈ અલી અકબરને તેરવા માટે મોકલી ન શક્યો. એ તારી શિકાયત સાચી છે, પણ મારી વહાલી દીકરી, તને ખબર નથી કે મારા ઉપર શું શું મુસીબત પડી. મારા નાના બચ્ચાને ઘણી જ તકલીફ પહોંચી, એ તને ખબર નથી. આ જંગલમાં તારા પ્યારા ભાઈ અસગર સાથે શું થયું તને ખબર નથી. સુગ્રા હું શું કરું? ત્યારબાદ બીબી સુગ્રાનો પત્ર લઈ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જવાન ફરઝંદ અલી અકબરની લાશ ઉપર આવ્યા અને કહેવા લાગ્યા કે એ જીગરના ટુકડા અને આંખોના નૂર, કેમ સૂતા છો? એ મુજ બુઢા બાપની જિંદગીના આધાર, તમારી નૂરાની સુરત જોવા માટે વતનમાં બીમાર બહેન તડપી રહી છે. અરે હાય અફસોસ જ્યારે તે જાણશે કે મારો જવાન ભાઈ કરબલાના રેતા રણમાં 3 દિવસનો ભૂખ્યો અને તરસ્યો બરછીની અણીથી શહીદ થઈ ગયો છે, ત્યારે તેના કેવા હાલ થશે? એટલું બોલી અલી અકબરની લાશ ઉપર બેહોશ થઈ પછડાઈ પડ્યા. જ્યારે હોશમાં આવ્યા તો ઊભા થઈને ત્યાંથી આગળ ચાલ્યા કે જ્યાં વગર હાથની લાશ ભાઈ અબ્બાસ અલૈહિસ્સલામની પડેલી હતી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે લાશને જોતા જ અધીરાઈથી બાથમાં લીધી અને કપાયેલા ખંભા ઉપર ચૂમીઓ લેવા લાગ્યા અને છાતીથી ચાંપીને એક આહ કરી બોલ્યા, એ ભાઈ સુગ્રા તમોને ઢબકો લખે છે. મારું હેત તમે ભૂલી ગયા. શું સકીના દીકરી છે ને હું નથી? એ બિરાદર, આ બધું વાંચીને મને સદમાનો પાર નથી. અફસોસ, તમો તો દીકરી સકીનાથી શરમાઈ દરિયા કિનારે શહીદ થઈને સૂતા, પણ હજાર અફસોસ આ હુસૈન ગરીબ પર જીવતા જીવને આખર વખતે બીમાર બેટીનો ઢબકો વાંચી શર્મિંદગી ભોગવે છે. એ ભાઈ, જ્યારે એ દુખિયારી દીકરીને ખબર પહોંચશે કે મારા કાકા હાથ કપાવીને દરિયા કિનારે ઝાલિમોના હાથે શહીદ થયા, ત્યારે તેનો શું હાલ થશે? આવી તરેનો કેટલોક વિલાપ કરી ત્યાંથી નૌશા કાસિમની લાશ ઉપર આવ્યા અને પોતાના મોટા ભાઈ હસનની નિશાની અદબથી કહ્યું કે એ કાસિમ, સુગ્રા તમારો ધોકો કરે છે કે મને કેમ વિસારી મૂકી? પણ એ નૌશા, જ્યારે તેને ખબર પડશે કે ફૂટતી જુવાનીમાં કાસિમ દુલ્હાને ઝાલિમોએ ભૂખ્યા અને તરસ્યા શહીદ કીધા, ત્યારે તે કેટલો વિલાપ કરશે. આટલું કહ્યા કે હુસૈન અલૈહિસ્સલામ ત્યાંથી રોતા રોતા આગળ ચાલ્યા. બીમાર બેટીનો કાગળ ફરી એક વખત હાથમાં લઈને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અફસોસની નજરથી જોવા લાગ્યા અને તેમાંની કહેલી ભલામણોનો અમલ બજાવવા માટે ધ્યાનથી વાંચવા લાગ્યા.
આખરે એક ભાગ ઉપર નજર પડવાથી પોતે અટકી ઊભા રહ્યા અને પછી એક નાજુક બચ્ચાની લાશ પાસે ગયા અને પોતાના હાથ મુબારક ઉપર ઘણી જ આહિસ્તા તે લાશને ઉચકી લીધી અને એક ઠંડી સાંસ ખેંચી અને નાજુક લાશના કરમાયેલા મોઢા સામું જોઈને માથાના ઝંડુલા વાળને સાફ કરતા એ મુજબ 6 માસના ફરજંદ અસગરની લાશને ચૂમીઓ લઈને પ્યાર કરવા લાગ્યા અને આખરે તેને જમીને કરબલાની બળતી રેતી ઉપર લેટાવીને શહદાઓની તરફ ફરીને બોલ્યા, એ મારા વફાદાર સાથીઓ, મને બતાવો કે હું આ મારા નાનકડા લાલને કઈ રીતે દફન કરું. એટલું કહી કરબલાના મેદાનમાં નાનકડી કબર બનાવી અને કહેવા લાગ્યા, એ મારા લાલ, તારો બાપ ન તને ગુસલ આપી શકે છે ન કફન આપી શકે છે. એ અસગર, મારી આંખના આંસુઓનું ગુસલ અને તારા લહુ ભરેલા કુર્તાનું કફન કબરમાં લઈ જા. પછી પોતાના ચાંદને કબરમાં સુવરાવી કહેવા લાગ્યા, એ જમીને કરબલા, મારો અસગર ક્યારે એકલો નથી સૂતો. એ જમીને કરબલા, માના ખોરાથી લઈ તારા હવાલે કરી રહ્યો છું. એ અઝાદારો, હુસૈન મઝલૂમ કબરમાં અસગરને સુવરાવી બંને હાથ કબર ઉપર રાખી રડવા લાગ્યા. એ અઝાદારો, આ દુનિયાનો દસ્તુર છે, જ્યારે કોઈ બાપ પોતાના ફરજંદની કબર ઉપર રડે છે તો દિલાસો દેવાવાળા આવીને તેને સંભાળે છે. પણ હાય રે મારા મઝલૂમ આકા, કરબલાના રણમાં કોણ હતું જે આકા હુસૈનની અસગરની કબરથી ઉપાડે. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુલ લઝીના ઝલમુ યનકલિબુન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન.